પોલીસ સામે ફરિયાદ કરવા અમરેલીની એસપી કચેરી પહોંચી છે પાયલ ગોટી પોલીસ વિરુદ્ધ એસપીને ફરિયાદ કરવા માટે પહોંચી છે। વકીલોની ટીમ સાથે પહોંચીને હવે ફરિયાદની કામગીરી હાથ ધરવામાં આવશે। પોલીસ પર પાયલ ગોટીના આરોપ છે કે તેને માર મારવામાં આવ્યો છે। પોલીસે માર માર્યો હોવાનો પાયલ ગોટીએ આક્ષેપ કર્યો હતો। અમરેલી પત્રકાંડમાં આરોપી તરીકે પાયલ ગોટીની ધરપકડ થઈ હતી અને પાયલ ગોટીને થોડા દિવસો પહેલા જ જામીન મળ્યા હતા અને હવે અત્યારે પોલીસમાં ફરિયાદ કરવા માટે એસપી કચેરી પાયલ ગોટી પહોંચી છે। અમરેલી પત્રકાંડ અને પાયલ ગોટીને થોડા દિવસો પહેલા જ આ કેસ અંતર્ગત જામીન મળેલા છે ત્યારે પોલીસ સામે ફરિયાદ કરવા અમરેલીની એસપી કચેરી પહોંચી છે પાયલ ગોટી। પત્રિકા કાંડ વિવાદ બાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ પાયલ ગોટી છે તે વકીલો સાથે ફરિયાદ કરવા માટે જઈ રહી છે। આપણે પાયલ ગોટી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, ફરિયાદ આપવા માટે જઈ રહ્યા છો, શું છે, કોની વિરુદ્ધ ફરિયાદ કરશો? પોલીસ શું હાલ ટીમ છે વકીલની સાથે, શું છે વકીલની ટીમ છે। ત્યારબાદ શું કરશો? ફરિયાદ કર્યા બાદ કઈ રીતના તમારો સ્ટેન્ડ રહેશે? કારણ કે હવે તો કોંગ્રેસ પણ તમારી સાથે છે જોવા મળી રહ્યું છે। હવે કઈ આગળનું ભવિષ્ય વિચાર્યું છે? શું કરશો? પેલા પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરશું, પછી આગળ જોઈશું। લાગે છે તમને ન્યાય મળી જશે? કારણ કે હા હા મળી જશે બેન, તમારા સીસીટીવી એક પણ સામે આવ્યા છે, તેમાં ક્યાંક તમે કુરિયર કરતા જોવા મળ્યા છો। એ તો મેં લખાવેલું જ છે પોલીસને નિવેદન કે હું ગઈ હતી કુરિયર કરવા। અત્યારે કયા કયા પોલીસ કર્મીઓ છે, નામ કઈ ખ્યાલ છે કે? જે પ્રમાણે પાયલ ગોટી છે હાલ ફરિયાદ કરવા માટે જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે અને ત્યારબાદ હાલ વકીલોની જે ટીમ છે સાથે સાથે જેનીબેન ઠુંબર છે તેઓ પણ જોવા મળી રહ્યા છે અને હાલ જે ફરિયાદ છે એસપી કચેરી ખાતે હાલ જે આખી ટીમ છે તે જઈ રહી છે। પોલીસ કર્મી દ્વારા માર મારવાનો ક્યાંક ને ક્યાંક આક્ષેપ થયો છે। આક્ષેપ બાદ હવે જે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો પાયલ ગોટીના જે ઘર છે ત્યાંથી પોલીસની ટીમ છે, વકીલોની ટીમ છે સાથે ગઈ છે અને હવે એસપી કચેરીએ ફરિયાદ છે તે નોંધાવવામાં આવશે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, અમરેલી। તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, અત્યારે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ પાયલ ગોટીએ કર્યો અને હવે એસપી કચેરીએ ફરિયાદ કરવા માટે પાયલ ગોટી પહોંચી છે। વકીલોની ફોજ છે, ત્યાં કેવી હલચલ જોવા મળી રહી છે ભાવેશ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોવા માંગશો, જે આ અમરેલી જે એસપી કચેરી બહારના દ્રશ્યો છે, હાલ ટૂંક સમય પહેલા જ પાયલ ગોટી છે તે પોતાના વકીલ સાથે ત્યાંથી નીકળી છે। પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે તે કરી છે, જ્યારે અમરેલી એસપી વિરુદ્ધ જે ગંભીર પ્રકારના આક્ષેપ છે તે પણ પાયલ ગોટીના વકીલ છે આનંદ યાજ્ઞિક તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। 4 જેટલી માંગ છે તે પૂર્ણ કરવાની ક્યાંક ને ક્યાંક વાત છે તે કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ લેટર કાંડ છે, ત્યારબાદ આખો આ મામલો ગુંજ્યો હતો અને ત્યારબાદ જે હાલ જે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ છે જેને લઈને હાલ પાયલ ગોટી સહિતના જે તેમની ટીમ છે તે હાલ પોલીસ જે એસપી કચેરી છે ત્યાં રજૂઆત માટે આવી પહોંચી હતી। પોલીસ જે એસપી છે કચેરી, એસપી સાહેબને જે કહી શકાય છે કે જે ફરિયાદ છે તે કરી છે લેટર કાંડ મામલે। હાઈકોર્ટના જે સિનિયર એડવોકેટ છે આનંદ યાજ્ઞિક પણ ક્યાંક ને ક્યાંક તેઓ પણ પાયલ ગોટી સાથે આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે જે પોલીસ અધિક્ષક છે સંજય ખરાટ વિરુદ્ધ ગંભીર આક્ષેપ છે તે પણ મૂકવામાં આવ્યો છે। પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખીને મરજી વિરુદ્ધ માર માર્યા હતા અને ફોટા પણ પાડવામાં આવ્યા હતા, તે પ્રકારના આક્ષેપ છે તે હાઈકોર્ટના વકીલ છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને એસપી દ્વારા સીટ છે સીટ બનાવવામાં આવી છે અને સીટ દ્વારા તપાસ કરવાના આદેશ આપ્યા છે, પરંતુ જે વકીલ છે પાયલ ગોટીના તેમના દ્વારા જે સીટ વિરુદ્ધ છે તે પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ છે તે કરવામાં આવી છે। કારણ કે જે સીટના જે અધિકારીઓ છે જે આ કેસની તપાસ કરી રહ્યા છે તે અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક અમરેલી પોલીસના હોય, અમરેલી જિલ્લાના હોય, તેને લઈને આ સીટ પણ તાત્કાલિક જે છે તેને દૂર કરવાની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી રહી છે। જ્યારે હવે સમગ્ર મામલે જ્યુડિશિયલ જે તપાસ છે તેની માંગ છે તે કરવામાં આવી રહી છે। હાલ તો જે આ પાયલ ગોટી છે, સમગ્ર ઘટના ગઈકાલે રાતે બની હતી। પાયલ ગોટીને આ પોલીસની ટીમ
ટીમ છે તે મેડિકલ પરીક્ષણ માટે લઈ જતી હતી અને ત્યારબાદ અચાનક પરેશ ધાનાણી આવ્યા હતા અને તેમને આખી આ ગાડી રોકી હતી અને પાયલ ગોટીને આ ગાડીમાંથી બહાર કરી હતી અને ત્યારબાદથી જે આખો ડ્રામા છે તે શરૂ થયો છે. હાલ તો સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. ટૂંક જ સમય પહેલા પાયલ ગોટી પોતાના વકીલ સાથે અહીંયા પહોંચી હતી અને એસપીને સમગ્ર મામલે આ જે પોલીસ છે, જે પોલીસે તેને માર મારી છે તેની વિરુદ્ધ જે અરજી છે, પોલીસ ફરિયાદ છે તે કરી છે અને પાયલ ગોટી સાથે વીટીવીએ વાત કરી હતી ત્યારે પણ તેમને ક્યાંક ને ક્યાંક ન્યાયની જે વાત છે તે કરી છે. તેમને હજુ પણ આશા છે કે ક્યાંક ન્યાય મળશે, પરંતુ જે પ્રમાણે હાલ જોવા મળી રહ્યું છે મામલો છે તે હાલ ગરમાયો છે. આવતીકાલે પરેશ ધાનાણી છે તેઓ પણ ધરણા કરવાના છે તેવી પણ વાત સામે આવી રહી છે. એવામાં ક્યાંક ને ક્યાંક અમરેલીનું જે રાજકારણ છે તે આ પત્રિકા કાંડને લઈને ખૂબ જે ગરમાયું હોય તે પ્રકારનું હાલ દ્રશ્યો છે તે અંકુર જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો પાયલ ગોટી અમરેલીની એસપી કચેરી પહોંચી છે અને સાથે સાથે વકીલો પણ છે. હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક તેમની સાથે જોવા મળ્યા. ત્યાં એસપી કચેરીમાં અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે.